11 સપ્ટેમ્બરે પોલીસે દરોડા પાડી જે બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો હતો એ જ બોગસ ડોક્ટર્સે મળીને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખોલી નાખી। ત્યાં સુધી કે પાંડેસરામાં જ્યારે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું તેની આમંત્રણ પત્રિકામાં સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સના નામ પણ છાપી દેવાયા। ઉદ્ઘાટન પણ કરી નંખાયું અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ શરૂ કરી દીધા। જો કે ઉદ્ઘાટનના બીજા જ દિવસે ફરી પોલીસ પહોંચી અને ઝોલા છાપ ડોક્ટર્સને ઉઠાવી ગઈ। આરોપ પ્રમાણે ડોક્ટર બીઆર શુક્લા, ડોક્ટર જીપી મિશ્રા તથા ડોક્ટર આરકે દુબે ડિગ્રી વિના જ સારવાર કરી રહ્યા હતા। જો કે હોસ્પિટલના માલિક અને સંચાલક ડોક્ટર સજ્જન કુમાર મીનાએ દાવો કર્યો કે મારી પાસે ગુજરાત સરકારે આપેલી ડિગ્રી છે। જ્યારે મીડિયાએ તેમની પ્રતિક્રિયા લીધી ત્યારે તેઓ શરૂઆતમાં એવો દાવો કરતા રહ્યા કે તેઓ મારી દેખરેખમાં કામ કરે છે, પરંતુ બાદમાં ફેરવી તોડ્યું અને કહ્યું કે મેં આમંત્રણ આપ્યું હતું એટલે તેઓ માત્ર અહીં આવ્યા હતા, કામ નથી करता। आई एम रजिस्टर्ड प्रैक्टिशनर और लाइसेंस गवर्नमेंट ऑफ गुजरात ने हमको दिया है, उसका रजिस्ट्रेशन है। यू कैन सी ये डिग्री है जहाँ से पढ़ा है, जहाँ गुजरात सरकार ने रजिस्टर्ड किया है। तो आपके टीम जो डॉक्टर 1 मिनट बैठ कर आप लोग जो पूछ रहे हैं वो जवाब दीजिए। आपका क्या है वो नहीं पता। डब्ल्यू शुक्ला, राजाराम दुबे और डॉक्टर मिश्रा ये कौन है? दे आर वर्किंग एज ए आरएमओ अंडर द डायरेक्ट सुपरविजन ऑफ एमडी डॉक्टर्स। नहीं, तो तीन लोग कौन है? मैंने नाम बताया वो। बबलू शुक्ला, जीपी मिश्रा और राज दुबे, ये तीनों डॉक्टर हैं। ये होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर हैं। ये होम्योपैथिक हॉस्पिटल, ये डॉक्टर ये जो है हमारी एमडी डॉक्टर हैं, डॉक्टर मीना, सज्जन कुमार मीना एमडी डॉक्टर है। सर ये तो तीनों दिन यहाँ पे बोल रहे थे इन्वेस्टमेंट किया है हम लोग। कहाँ पे? इन्वेस्टर मैं हूँ, तो वो लोग बोल रहे हैं कि इन्वेस्टर मैं हूँ, मालिक मैं हूँ। ये तीन डॉक्टर ऐसा बोल रहे हैं कि हम वो मेरे यहाँ दे आर वर्किंग अंडर मी। दूसरे डॉक्टर हैं यहाँ, कौन कौन सर्विस करता है और क्या सारवार देते हैं? यहाँ पे ऑर्थोपेडिक डॉक्टर हैं प्रत्युष गोयल, और एक मिनट आई हैव ऑल डॉक्यूमेंट, यू कैन सी। डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है, एमएस है, गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर हैं। और एमडी डॉक्टर हैं डॉक्टर मीना, सज्जन कुमार मीना। ये शुक्ला जी वगैरह है, उसका क्या रोल? वो हमारे इनविटेशन पे आए हैं, हमारे इनविटेशन पे आए हैं, हमने इनविटेशन में नाम लिखा है। तो बोल रहे हैं कि हम यहाँ पे मैनेजमेंट में। मेरी बात सुनिए भाई, मैनेजमेंट का मैं हूँ, मालिक मैं हूँ हॉस्पिटल का, और मेरे पास डिग्री है। इंटरव्यू में बोला जा रहा है कि ये लोग तीनों इलाज करते हैं। किसने क्या इंटरव्यू यानी आप पे दिया? फ्रॉड कर रहे हैं। मेरे पास जितने हैं डॉक्टर वो केवल और केवल मेरे निमंत्रण पे आए हैं। मैंने निमंत्रण दिया है, वो आए हैं, मेरे पास डिग्री है। ये तीन डॉक्टर ऐसा बोल रहे हैं हम मैनेजमेंट में यहाँ पे सब देख रहे हैं। मैनेजमेंट में भाई मेरी बात सुनो, आपने तो मेरी बोला बात कि सुनो, RMO है। मेरे पास यहाँ पे वो केवल निमंत्रण में आए हुए हैं। आपने तो बोला और आप हमारी डिग्री चेक कर सकते हो। પોલીસે હાલ બોગસ ડોક્ટરની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે, પરંતુ સવાલ એ છે કે અગાઉ પોલીસના હાથે પકડાયેલા ઝોલાછાપ ડોક્ટર માત્ર 2 મહિનામાં જ ફરી આવી રીતે હોસ્પિટલ ધમધમતી કરી દે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા ક્યારે અટકશે? અહીં જનસેવા નામથી હોસ્પિટલ તો શરૂ કરી દીધી, પરંતુ તેમનો ઉદ્દેશ્ય કેટલો ખૂનખાર હતો એ તપાસમાં ખુલી શકે છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં 11 સપ્ટેમ્બરના રોજ 2 બોગસ ડોક્ટરો ઝડપાયા હતા। આ ડોક્ટરોએ ગઈકાલે પોતાના વિસ્તારમાં ઓફિસ ખોલી કાઢી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ડોક્ટરોની હવે ધરપકડ કરવામાં આવી છે, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે। 11 સપ્ટેમ્બરના રોજ આ નાની રૂમમાં ચાલતું હોસ્પિટલ છે, એ હોસ્પિટલ છે તે હોસ્પિટલ બિલકુલ જોઈ શકાય છે કે આ ડોક્ટરો એક રૂમમાં દવાખાનું ચલાવતા હતા। 11 સપ્ટેમ્બરના રોજ તેમની સુરતના પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી। ત્યારબાદ આ ડોક્ટરોની હિંમત તો જુઓ કે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા માટે આખી હોસ્પિટલ બનાવી નાખી છે। આ ઉદ્ઘાટનમાં સુરત પોલીસ કમિશનર, મહાનગરપાલિકાના
કમિશનર શાલિની અગ્રવાલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે પ્રકારે આ તબીબો પર કેસ થયો છે, બોગસ તબીબ હોવા છતાં માટે આખી આ હોસ્પિટલ ઊભી કરી નાખી છે. પોતાનું ફાર્મસી બનાવવામાં આવ્યું છે અને કહી શકાય કે 11 સપ્ટેમ્બરના રોજ બોગસ ડૉક્ટરો પકડાયા હતા, તેમના વિરુદ્ધ કેસ થયો છે. તે છતાં પણ તેમને આખી હોસ્પિટલ ઊભી કરી નાખી. એટલે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દર્દીઓ માટે બનેલા ભગવાન ગણાતા તબીબો કયા પ્રકારની હોસ્પિટલો ચલાવે છે જોઈ શકાય છે. 11 સપ્ટેમ્બરના રોજ સુરતની પાંડેસરા પોલીસે અહીંયા હોસ્પિટલ છે, આ દવાખાનું એક નાની રૂમમાં ચાલતું હતું અને આ રૂમમાં ચાલતા દવાખાના પર પોલીસે કેસ કર્યો હતો. પણ આ ડૉક્ટરોની હિંમત જુઓ કે બોગસ ડૉક્ટર હોવાનો કેસ થયો હોવા છતાં પણ આખી હોસ્પિટલ બનાવી નાખી અને ગઈકાલે જ આનું ઉદ્ઘાટન પણ કર્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.